નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ઉત્તર ગુજરાત સહિત સાબરકાંઠા જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં 40 થી 50 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેને પગલે ખેતી માટે જરૂરી વરસાદ સહિત નદી, નાળા, તળાવ અને જળાશયો છલકાઈ ચૂક્યા છે. જો કે તાજેતરમાં થયેલા ભારે વરસાદને પગલે સાબરકાંઠા જિલ્લામાં 70,000 હેક્ટરથી વધુની જમીન ઉપર મગફળીનો પાકનું વાવેતર કરાયું છે. જો કે આવનારા સમયમાં ભારે વરસાદ થાય તો મગફળીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. સાબરકાંઠા જિલ્લામાં 70,000 હેક્ટર જમીન ઉપર મગફળીનું વાવેતર કરાયું છે, તેમજ મોટાભાગના તાલુકાઓમાં 100% વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ત્યારે તાજેતરમાં થયેલા ભારે વરસાદને પગલે સાબરકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આવનારા 7 થી 10 દિવસ દરમિયાન સંપૂર્ણ સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવનાર છે. સાથોસાથ જિલ્લાના ખેડૂતોને થયેલ જમીન ધોવાણ સહિત પાકમાં થયેલા નુકસાનીના આંકડા પણ આવનારા સપ્તાહમાં જાહેર થનારા છે. જો કે હવે આવનારા સમયમાં ભારે વરસાદ થાય તો સાબરકાંઠા જિલ્લામાં 70,000 હેક્ટર જમીન ઉપર વવાયેલા મગફળીના પાકને વ્યાપક નુકસાન થાય તેમ છે. સાબરકાંઠા જિલ્લાની અંદર સાર્વત્રિક વરસાદ નોંધાયેલ છે. મોટાભાગના તમામ તાલુકાઓમાં વરસાદ સારો એવો પડી ગયો છે. ત્યારબાદ હાલની તારીખમાં જો વાત કરવામાં આવે તો મગફળી પાકની અંદર 70,000 હેક્ટરથી વધારે વાવેતર થયેલ છે. હાલ ખેડૂત મિત્રો તમામને સૂચના છે કે હાલ કોઈ પણ જાતની દવાના ઉપયોગ ના કરે, સાથોસાથ ખાતરનો પણ હાલ ઉપયોગ ન કરે. તેમ છતાં જો પણ ફૂગ જેવો પ્રશ્ન ઉપસ્થિત થાય તો આવનારા 4-5 દિવસો પછી તો પાણી સુકાય, ભેજ સુકાય, ત્યારબાદ ફૂગનાશક દવાઓનો ઉપયોગ કરે તેવું પણ ખેતીવાડી વિભાગ ખેડૂત મિત્રોને સૂચના આપી રહ્યું છે. હાલની પરિસ્થિતિને જોતા જો હજુ પણ વરસાદ પડે છે વધારે તો મગફળીના પાકને નુકસાન થવાની શક્યતાઓ હોઈ શકે છે. વહીવટી તંત્ર સતર્ક છે. માન્ય કલેક્ટરશ્રી તથા માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ ખેતીવાડી વિભાગ તરફથી ગ્રામસેવક, તલાટીશ્રી તથા વિસ્તરણ અધિકારી મિત્રો અને સિંચાઈ વિભાગના કર્મચારી મિત્રો દ્વારા અમે જે તે પણ વિસ્તારની અંદર પૂરજન્ય પરિસ્થિતિ અથવા પાક ખેડૂતોના ખેતરમાં જો જમીન ધોવાણ થયું હોય તેવું અથવા પાકને નુકસાન થયું હોય તે માટે સર્વેની રચના માટે તૈયારી કરી રહ્યા છીએ. હાલની પરિસ્થિતિ જોતા પાણી ઓછું થાય અને ખેતરની અંદર ફરી શકાય અથવા જઈ શકાય એવી પરિસ્થિતિ જ્યાં સુધી થાય અને ઉઘાડ નીકળે એવા આયોજન થાય તથા તેની અંદર અંદાજે અઠવાડિયુંથી 10 દિવસ સુધીમાં આ માહિતી મળી શકે. ઉત્તર ગુજરાત સહિત સાબરકાંઠા જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં 40 થી 50 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેને પગલે ખેતી માટે જરૂરી વરસાદ સહિત નદી, નાળા, તળાવ અને જળાશયો છલકાઈ ચૂક્યા છે. જો કે તાજેતરમાં થયેલા ભારે વરસાદને પગલે સાબરકાંઠા જિલ્લામાં 70,000 હેક્ટરથી વધુની જમીન ઉપર મગફળીનો પાકનું વાવેતર કરાયું છે. જો કે આવનારા સમયમાં ભારે વરસાદ થાય તો મગફળીના પાકને નુકસાન થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જો કે સાબરકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાલમાં ખેડૂતોને એક જ સપ્તાહ સુધી કોઈપણ રાસાયણિક દવાનો સ્પ્રે ન કરવા જણાવાયું છે. તો સાથોસાથ ફૂગજન્ય રોગો સામે 1 સપ્તાહ બાદ યોગ્ય રાસાયણિક દવાના છંટકાવ માટે ભલામણ કરાઈ છે. જો કે ભારે વરસાદ થાય તો મગફળી સહિતના પાકોમાં નુકસાનની પણ સંભાવના રજૂ કરાઈ છે. સાબરકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાલમાં ખેડૂતોને એક જ સપ્તાહ સુધી કોઈ પણ રાસાયણિક દવાનો સ્પ્રે ન કરવા જણાવાયું છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.